ભલભલાના રૂમાડા ઊભા કરી દે એવા દ્રશ્યો, જેમાં એક દીપડો 5 લોકોની પાછળ દોડ્યો. જીવ બચાવવા માટે 5 લોકોએ મુઠ્ઠીઓ વાળી. જીવ બચાવવાની આ દોડમાં કોઈની જીત થઈ એ જાણતા પહેલા સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવસારીના નસીલપુર ગામમાં દીપડાના હુમલાની આ ઘટના બની. નસીલપુર ગામમાં 2 દિવસ પહેલા રોડ અકસ્માતમાં એક દીપડો ઘાયલ થયો હતો. સ્થાનિક ઇમ્તિયાજ રાઉતના દાવા પ્રમાણે રોડ પર પડેલા આ ઘાયલ દીપડાને જોવા માટે મોટું ટોળું ભેગું થયું. આથી દીપડાને પણ ડર લાગવા લાગ્યો, કારણ કે દીપડો પણ ઘાયલ હતો અને તેને ડર હતો કે માણસો મને હેરાન કરશે. આથી બચવા માટે દીપડો આમ તેમ દોડવા લાગ્યો. એ જ સમયે તે 5 લોકો પાછળ દોડ્યો. દીપડો પાછળ પડતા ગામ લોકો પણ જીવ બચાવી ઘરમાં ઘૂસી જાય છે અને પાછળ ઘાયલ દીપડો દોટ લગાવી રહ્યો છે. આગળ 5 લોકો છે અને પાછળ ખૂંખાર દીપડો. આ સીસીટીવી સામે આવ્યા બાદ નસીલપુર ગામના સ્થાનિકોના મતે ગામની જ એક યુવતી જીનલ પટેલ પાછળ દીપડાએ દોટ લગાવી હતી. જો કે ફર્શ સપાટ હોવાથી દીપડો ફસડાઈ પડ્યો હતો અને એક બાઇક સાથે અથડાયો હતો. દીપડો મોપેડ સાથે અથડાયા બાદ નીચે પટકાયો હતો અને યુવતી જીનલ પટેલનો જીવ માંડ બચ્યો. પરંતુ યુવતીનો પગ દરવાજા સાથે અથડાવાના કારણે પગમાં ફ્રેક્ચર થઈ ગયું. બનાવ 2 દિવસ પહેલાનો છે, પણ નસીલપુર ગામના રહીશોના જીવ હજુ પણ તાળવે ચોટેલા છે, કારણ કે ઘાયલ થયા બાદ ખૂંખાર થયેલો દીપડો હજુ પણ પાંજરે પુરાયો નથી. 2 દિવસ પહેલા આ ઘટના બાદ વન વિભાગની ટીમે આસપાસમાં દીપડાની શોધ પણ કરી હતી, પરંતુ દીપડો હાથ લાગ્યો ન હતો. આજરોજ આશરે 8:15 વાગ્યાની આજુબાજુ મારા ઘરના નજીક મેઇન રોડ ઉપર, નવસારી બારડોલીના મેઇન રોડ ઉપર એક દીપડો રોડ ક્રોસ કરતી વખતે એક અજાણી કાર સાથે એક્સિડન્ટ થવા પામેલ હતું. ત્યારબાદ દીપડો એક્સિડન્ટ થઈ હતી, થોડી એને ઇન્જરી હતી અને ઇન્જરી થવાથી રોડની એક તરફે ચાલ્યો ગયો. થોડી વારમાં લોકટોળા ભેગા થયા અને લોકટોળા ભેગા થયા લોકોનું કુતૂહલ થયું. લોકો એની સામે જતા એણે એટેક કરવાની કોશિશ કરી અને તે દરમિયાન અમે, અમારું પરિવાર અને અમારી સાથે એક ઓણસી ગામની છોકરી તે પણ સાથે હતી અને એટેક કરતી વખતે મારા ઘરનો દરવાજો મેઇન ગેટ ખુલ્લો હોય, દીપડાએ સીધું મારા ઘર તરફ દોડ મૂકતા અને અમારી ઉપર એટેક કરેલો અને તે દરમિયાન અમે અમારા ઘર તરફ અમારા ઘરમાં ઘૂસી ગયા. ત્યારે ઓણસી ગામની જીનલ નામની છોકરીને મારા ઘરનો દરવાજો લાગતા થોડી ઇન્જરી છે પગમાં અને સારવાર હેઠળ મુલ્લા હોસ્પિટલમાં છે. દીપડો મારા ઘરમાં ઘૂસે તે પહેલાં અમે દરવાજા બંધ કરી દીધા હતા અને ત્યારબાદ દીપડાને મારા ઘરની બાજુમાંથી જે પાછળ ખેતરો છે શેરડીના એ તરફે ચાલ્યો ગયો છે. અત્યારે અમે આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરી અને વન વિભાગ દ્વારા એમની ટીમને પણ બોલાવવામાં આવી. અત્યારે હાલ એની શોધખોળ ચાલે છે, કારણ કે જે રીતે એની ઇન્જરી છે એ જોતા ચોક્કસ એવું લાગે છે કે દીપડો અહીંથી વધુ આગળ ગયો હોય એવું લાગતું નથી. ત્યાર પછી મેં ઘરે જવા માટે પાછી આવી એટલે દીપડાએ અચાનક જ હુમલો કર્યો. એટલે મેં બી મારી જાન બચાવવા માટે મેં પણ ઘરમાં ઘૂસી ગઈ. મને પગમાં વાગ્યું છે ને પગમાં ફ્રેક્ચર છે. હા, એટલે મને લાગ્યું છે, પગમાં લાગ્યું છે એટલે મને લાગતું છે કે એમના નખ જ વાગ્યા હશે, બિકોઝ એમ મારી ઉપર હતો એમ.